નમસ્તે મિત્રો, સૌથી પહેલા આપણે તાજા ગાજર લઈએ, તે સરસ રીતે છીણી લેવાના છે. ત્યારબાદ આપણે ગાજરને વધારે પડતું પાણી હોય તે હાથ વડેથી દબાવીને જેથી હલવો જલ્દી તૈયાર થઈ જાય. હવે કડાઈ બકડીયું લેવો અને તેમાં છીણેલા ગાજરને ધીમે તાપે શેકી લ્યો. પછી જ્યારે ગાજરનું પાણી બળી જાય ત્યારે તેમાં થોડું ઘી એને ઉમેરો, ધીમે તાપે શેકો. એકવાર ગાજર સરસ શેકાઈ જાય એટલે તેમાં જરૂર મુજબ દૂધ અને માવો ઉમેરો. આનાથી હલવો એકદમ રીચ અને ટેસ્ટી બનશે. હવે આ મિશ્રણને 15થી 20 મિનિટ સુધી ધીમે તાપે ચડવા દો, ત્યાં સુધી ઘટ ન થાય. સરસ મજાનો એકદમ ધીમે ધીમે ઘટ થતો જશે ત્યાં સુધી ધીમે તાપે એને ચડવા દો. ત્યાર પછી ધીરે ધીરે ઘટ થતો જશે. તો ચાલો મિત્રો, હવે આપણે ગાજરનો હલવો એકદમ પરફેક્ટ તૈયાર થવા લાગ્યો છે. તો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. તો ધીમે તાપે આપણે સરસ મજાનું એની અંદર ડ્રાયફ્રૂટ એડ કરશું. ડ્રાયફ્રૂટ એડ થઈ ગયું છે અને આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. જે કોઈ ભાઈઓને બહેનોને આ વિડીયો ગમ્યો હોય તો મને ફોલો કરજો અને લાઈક કરજો પ્લીઝ, અને સબસ્ક્રાઈબ કરજો. હવે હું ટેસ્ટ કરું છું હલવો. તો એકદમ સરસ મજાનો હલવો તૈયાર થઈ ગયો છે. ચાલો મિત્રો, હલવો ખાઓ.